નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના ગઢ ખાતે રહેતા નવયુવાન પ્રતિક પૂનમચંદ રાણાનું એક સ્વપ્ન હતું કે પૌરાણિક કથાઓ અનુસાર અમરનાથ ખાતે જે બે અમર કબૂતર છે તે બરફના સ્વયંભૂ શિવલિંગના દર્શન કરવા છે. જ્યાં સોશિયલ મીડિયામાં મહીસાગર જિલ્લાના બે યુવકો સાથે દોસ્તી થતા આ ત્રણેય યુવકોએ 13મી જૂને યાત્રાધામ અંબાજીથી સાયકલ યાત્રા શરૂ કરી જમ્મુ ખાતે વૈષ્ણોદેવી દર્શન કરીને અમરનાથ ખાતે પદયાત્રા કરીને સ્વયંભૂ શિવલિંગના દર્શન કર્યા હતા. બાદમાં ઉત્તરાખંડમાં હરિદ્વાર ખાતે આવી ગંગા આરતી અને ગંગા સ્નાન કરી 4 ધામની યાત્રા કરવાની શરૂઆત કરી હતી. જ્યાં ગંગોત્રી અને યમુનોત્રીના 2 ધામોની યાત્રા પૂર્ણ કરી હતી. જોકે કેદારનાથ અને બદ્રીનાથમાં ખરાબ હવામાન હોવાના કારણે ત્યાંની સરકારે આ બંને ધામોની યાત્રા બંધ કરી હતી. જ્યાં હરિદ્વાર ખાતેથી 58 દિવસની પ્રતિક રાણાએ બુધવારે સાયકલ યાત્રા પૂર્ણ કરી પાલનપુર રેલવે સ્ટેશન ખાતે પહોંચતા સમાજ બંધુઓ સહિત પરિવારજનોએ તેમનું રેલવે સ્ટેશન ખાતે સ્વાગત કર્યું હતું. બાદમાં સાંજે પોતાના માદરે વતન ગઢ ખાતે આવતા પરિવારજનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. યુવાન વયે આવી કઠિન યાત્રા કરીને પરત ફરેલા પ્રતિક રાણા વિશે ગઢ પંથકના ખ્યાતનામ ભજનિક લક્ષ્મણભાઈ ભટોળે જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં નવયુવાનો આધ્યાત્મિકમાંથી દૂર થઈ રહ્યા છે, પરંતુ ગઢનો આ યુવાન આવી કઠિન અને પરિશ્રમવાળી સાયકલ યાત્રા કરીને શિવના દર્શન કરીને તેણે આધ્યાત્મિકતાના દર્શન કરાવ્યા છે. અમરનાથની યાત્રા કરવાનું મારું એક જૂનું સપન હતું. મેં પૌરાણિક કથાઓ અનુસાર સાંભળેલું કે અમરનાથના જે 2 અમર કબૂતર છે અને અમરનાથનું જે શિવલિંગ છે બરફનું, તે મારે બહુ જોવાની મતલબ કે મારું સપન હતું કે મારે ત્યાં જવું છે અને જોવું છે, બધું અનુભવવું છે. પછી અમે વિચાર્યું કે સાયકલ દ્વારા અમે મારું સ્વપ્ન હતું કે સાયકલ દ્વારા અમરનાથના દર્શન કરવા છે. ત્યારબાદ સોશિયલ મીડિયા દ્વારા મને 2 મારા મિત્રોનો કોન્ટેક્ટ થયો. ત્યાંથી મહીસાગર જિલ્લાના ગોપુભાઈ છે અને રીતેનભાઈ બારિયા, બંનેનો કોન્ટેક્ટ થયો અને અંબાજીથી અમારી યાત્રા શરૂ કરી.